કે ભાઈ ગવર્મેન્ટ જે છે તે જે યંગસ્ટર્સ છે તે લોકોને શું કરે છે, એન્કરેજ કરે છે. ગવર્મેન્ટ ઇઝ મોટિવેટિંગ ધ યંગસ્ટર્સ. For what? Government is motivating the youngster that those who are capable enough, who are skilled enough, and who are having not good enough savings, who are not having that much as financial sound background. So these kind of people, okay, they can have the financial support from the government side. Till now, what was the scenario? કે ભાઈ, if you are having very good, આપણી પાસે પણ સેલ છે એવો કે જે એન્ટરપ્રેન્યોરશિપ સેલ છે આપણી પાસે, કે જ્યાં if you are coming up with your good ideas, તમે સ્ટુડન્ટ્સ, આપણી કોલેજના સ્ટુડન્ટ્સ છે, બીજી કોઈ કોલેજના સ્ટુડન્ટ હશે, કે ઇવન સ્કૂલના એવા કોઈ સ્ટુડન્ટ્સ છે, those who are having very good ideas, તો એ લોકોને શું થાય છે, એ લોકોના આઈડિયાને બિઝનેસમાં કન્વર્ટ કરવા માટે અહીંયા આગળથી આપણે કોલેજમાંથી રિયલી, હા, આઈ એમ ટોકિંગ અબાઉટ, ધેટ ઇઝ ટ્રુ, તો અહીંયાથી આપણે ગાઈડન્સ પણ આપીએ છીએ, એઝ વેલ એઝ એને સર્ટેન પર્સન્ટેજનું ફાઇનાન્શિયલ સપોર્ટ પણ મળે છે. એ ખબર છે? ખબર છે કોને એના વિશે? યસ ઓર નો એટલીસ્ટ એ તો કહો. યસ મેમ. હા, તો એવું છે આપણે ત્યાં. દેટ ઇઝ વોટ, દેટ ઇઝ ધ પાર્ટ ઓફ ગવર્મેન્ટ સ્કીમ્સ. કે ગવર્મેન્ટ શું કરશે, તો કે ભાઈ જે ઇન્વેસ્ટર્સ છે તે અત્યાર સુધી શું સિચ્યુએશન હતી કે ઇફ યુ આર હેવિંગ ધીસ કાઇન્ડ ઓફ ગુડ આઈડિયાઝ ના, એ લોકોને કોઈ જાતનું મોટિવેશન, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ બીજેપી ઓર ભાજપ, કોંગ્રેસ, આઈ એમ નોટ ટોકિંગ ફોર ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ, બટ ધ થિંગ ઇઝ ધેટ કે અત્યાર સુધી જે યંગસ્ટર્સ છે, જે લોકો પાસે ટેલેન્ટ છે, બટ હુ આર હેવિંગ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, એ લોકોને ગવર્મેન્ટ તરફથી કોઈ સપોર્ટ નહીં મળતો હતો. So for that, what used to happen, કે પોવર્ટી જે છે તેના લીધે એ લોકોને વેરી ફર્સ્ટ ટુ take a loan from the banks, that is also at the same time very much difficult. તમારી પાસે જો એવું કોઈ સાઉન્ડ બેકગ્રાઉન્ડ નહીં હશે તો તમને એટલી ઇઝીલી લોન પણ નથી મળવાની. ઇન્વેસ્ટર તો આપણને મળવાના જ નથી એટલા ઇઝીલી. સપોઝ ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ યોર બિઝનેસ, તમારે એવું કોઈ ફાઇનાન્શિયલ એવું કોઈ બેકગ્રાઉન્ડ નથી તો તમને એટલી ઇઝીલી લોન પણ નથી મળવાની. એઝ વેલ એઝ ઇન્વેસ્ટર્સ, somebody said ઇન્વેસ્ટર્સ જોઈશે, તો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો તમને ઇન્વેસ્ટર એટલા ઇઝીલી મળી શકે ખરા? નો, વી કેન નોટ હેવ ધેટ મચ. હા, હવે અમૂલ કંપની છે, એને પોતાનું કંઈક નવું પ્રોડક્ટ બહાર પાડ્યું છે, હવે એને ઇન્વેસ્ટર્સ જોઈએ છે. ઇન્વેસ્ટર્સ એટલે અહીંયા કોણ આવશે, તો કે ધેટ ઇઝ ધ શેર હોલ્ડર્સ, રાઈટ? આપણે કોઈ બિઝનેસ ચાલુ થાય છે, એ બિઝનેસને કામ કરવા માટે એને જે ફાઇનાન્શિયલ જે કેપિટલ જોઈશે બિઝનેસ ચાલુ કરવા માટે, તે શું આવશે, તો કે ભાઈ હું મારું પોતાના પૈસા રોકું છું, હું થોડા બેંક પાસેથી બોરો કરું છું, મીન્સ આઈ એમ ટેકિંગ ધ લોન, એઝ વેલ એઝ એટ ધ સેમ ટાઈમ આઈ એમ giving you all the public an open opportunity to be a partner with my firm, partner into my firm. હું શું કરું છું, તો કે ભાઈ શેર ડિક્લેર કરું છું. શેર એટલે આપણે અત્યાર સુધી શું સમજતા હતા, શેર એટલે તો કે ધીસ ઇઝ ધ સિચ્યુએશન કે ઇટ ઇઝ ધ શેર, કે ભાઈ હું તારી કંપનીમાં 1,000 રૂપિયા રોકું છું, કોઈ કહે છે હું તારી કંપનીમાં 10,000 રૂપિયા રોકું છું, કોઈ કહે છે હું 1 લાખ રૂપિયા રોકું છું. Of course, you are most welcome with your savings, with your investment in my company, for putting faith in my company. હવે શું કરું છું, તમારી પાસેથી પૈસા તો લઉં છું, I am having my own money plus bank borrow, means that is the loan, and third party, that is the people, public like you, who are investing in my company. And with you all collaboration, with all our collaborative efforts, I am starting my firm. Now what happens, that business ચાલુ થઈ જાય છે, પછી આપણે કહીએ છીએ ને કે રિટર્ન મળે છે, ડિવિડન્ડ ડિક્લેર કરે છે શેરમાં. That is what, કે હું તમારા પૈસા યુઝ કરીને મારો બિઝનેસ ચાલુ કરું છું. હવે મને જે રિટર્ન મળશે, મને જે ફાયદો થશે, માની લો આપણે બધાના કમ્બાઇન્ડ એફર્ટ સ્ટાર્ટ કરીને વી હેડ સ્ટાર્ટેડ ધ બિઝનેસ, ધેટ ઇઝ ફોર ₹10. 10 રૂપીસનો પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. નાઉ વિથ અવર કમ્બાઇન્ડ એફર્ટ્સ, એટ ધી એન્ડ મને 15 રૂપીસનો બિઝનેસ થાય છે. ઓકે, ધેટ ઇઝ 50% ગ્રોથ થયો છે આપણો. Are you all getting me? Darshan? Yes. Priya? Yes, ma'am. Meet? Are you getting me? So what happens over here, કે હવે જ્યારે મને 15 રૂપીસનું, હું 10 રૂપિયાથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો અને મને 15 રૂપીસ
હું અર્ન કરું છું, તો 10 રૂપિયા તો મારા ઇન્વેસ્ટમેન્ટના જ છે, એટલે મને 5 રૂપિયાનો અહીંયા આગળ પ્રોફિટ થાય છે. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝન્ટ ઇટ? ઇટ ઇઝ વેરી ઇઝી. હવે શું થશે, મને જે આ 5 રૂપિયા મળ્યા છે તેમાંથી હું 2 રૂપિયા મારા પોતાના પ્રોફિટ માટે રાખું છું ફોર એક્ઝામ્પલ, અને હું વિચારું છું કે 3 રૂપિયા મારે શું કરવા પડશે, તો કે જે લોકોએ મારી ઓર્ગેનાઇઝેશનમાં મારા ફોર્મમાં ઇન્વેસ્ટ કર્યા છે, ધ પીપલ લાઈક યુ, હું એને તમારામાં ડિસ્ટ્રીબ્યુટ કરીશ. તો કે જેણે 1000 રૂપિયા રોકેલા હતા તેને 1000 રૂપિયા પ્રમાણેનું રિટર્ન મળશે, જેને 10,000 રૂપિયા રોક્યા છે તેને 10,000 પ્રમાણેનું, જેને 1 લાખ રૂપિયા છે તેને 1 લાખ પ્રમાણેનું રિટર્ન મળશે. આવું કહેવાશે. દેટ ઇઝ આ એકદમ રફ વેમાં તમને મેં શેર શું છે, શેર હોલ્ડર શું છે તે તમને સમજાવ્યું. આટલું ક્લિયર? યસ મેમ. હા. તો ધીસ ઇઝ વોટ, કે જ્યારે કોઈ પણ પર્સન એક બિઝનેસ સ્ટાર્ટ કરે છે, ઓકે, તો બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો એને 3 રીતે એ બિઝનેસ નું કેપિટલ કલેક્ટ કરશે. ફર્સ્ટ, દેટ ઇઝ માય ઓન સેવિંગ, then second is loan from the bank, and third, that is the third કોણ આવશે? Investor. Very good. That is the shareholders, or you can say the investors. Now, what happens that we had started the business. We are discussing for the break-even analysis. Listen this so carefully, huh? It is very interesting and important from the exam point of view. હવે શું થશે, તો કે ભાઈ આપણે બિઝનેસ ચાલુ કરી દીધો છે, ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું છે આપણને. હવે આપણો બિઝનેસ જે છે તેને 10 રૂપિયાનો સ્ટાર્ટ કર્યું છે, 15 રૂપિયા બિઝનેસ થયો છે, તો આપણો પ્રોફિટ કેટલો કહેવાશે? 5 રૂપિયા. પાક્કું? પાક્કું? વિચારીને मैम एक बार रिपीट करो ना हिंदी में. डोंट यू अंडरस्टैंड इन गुजराती? हेलो, यस मैम. डिड यू डिडंट गेट एनीथिंग? अब तक का कुछ समझ में नहीं आया? आता है मैम लेकिन अच्छे से नहीं समझ आता गुजराती. You had to tell me previously ना, तो I could say. अभी तक का कुछ समझ में नहीं आया क्या? तो मैं वापस से रिपीट सब कर दूं, इसीलिए पूछ रही हूँ मैं. नो मैम, समझ आया लेकिन क्लियरली गुजराती में नहीं समझ आता. ठीक है, कोई बात नहीं, मैं वापस से बोल रही हूँ. Now see, if you had started the business, if you had started, we had invested the amount, that is, for example, 10 rupees. That is first your own investment, right? Second, you had taken loan from the bank, right? And third is the party, that is investors. अभी मैंने ग्रुप में एक लिंक भेजा है, वो ओपन कर दो. So what I was talking about, that first is these 3 parties, and we had started the business, and with all our combined efforts we started the business with the investment of ₹10, and at the end we earned 15 rupees. So what is the profit and what is the loss and what is the investment, that you have to find out. It is very general. Hello. यस मैम. हाँ, इतना समझ में आया? यस मैम. तो अभी मैंने जो I have sent an image in your WhatsApp group. I have sent a link. Please open it so that I can make you understand, all of you, in more better way. Now see, there are certain cost. બધાને સંભળાય છે? બધા સાંભળે છે? Yes, ma'am. હા, Yes, ma'am. ખબર પડે ને તો હું બોલું આગળ. હજુ પણ કઈ ડાઉટ હોય ને તો મને પૂછી લો, નહીં તો હું પછી આગળ ચાલુ. The girl who was having a
problem? Please tell me your name so I can ask you. કે ખબર પડી છે કે નથી? Priya. Sorry? Priya. Yes, ma'am. Okay. So, what I was talking about, ke, uh, in any organization, there are cost, there are few expenses which you are compulsory bound to pay. आपको वो expenses करने ही करने हैं. And there are few expenses कि भाई it is not fixed that इस महीने ये खर्चा नहीं होगा और या नहीं भी आ सकता है. But there are certain expenses which are fixed. Okay, if these are the expenses which the organization has to bear. वो कौन-कौन से खर्चे होंगे, कौन-कौन से expenses होंगे? Can anyone tell me? All of you are thinking. બધાને ખબર પડે Yes, છે? ma'am. હું શું કહું છું, દર મહિનાના આપણા ફિક્સ ખર્ચા હશે કંપનીમાં કે જે કંપનીએ કરવા જ પડશે, એ નહીં કરશે તો નહીં ચાલશે. જ્યારે અમુક ખર્ચ એવા હશે કે જે કોઈક મહિને આવે છે, કોઈક મહિને નથી બી આવતા, 2 મહિના પછી આવે છે, 4 મહિના પછી આવે છે, એવા પણ ખર્ચાઓ હશે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધેટ. તો Employee salary. very good, the salary of the employee. I am working in a company, હું ઓર્ગેનાઇઝેશન, હું કોલેજમાં કામ કરું છું. ઓકે, હવે કોલેજની સીટ ભરાય કે નહીં ભરાય, ઓર્ગેનાઇઝેશને મને સેલરી આપવી જ પડશે. રાઈટ? ધેટ ઇઝ વોટ અ ફિક્સ્ડ કોસ્ટ. બીજું શું આવશે? વેરી ગુડ આન્સર. maintenance બીજું cost. શું? વેરી ગુડ. Maintenance every month, if you are having this kind of cost, કે દર મહિને તમારું મેન્ટેનન્સ, તમે અમુક મશીનરીઝ you are having and you have to go for the maintenance cost, then it is but sure that you will have to make this expense. Then second, third one, very good answers. Then Electricity bills. very good, electricity bills. This is very most important and very crucial. You cannot ignore this. Finance department જે છે, it has to make the provision of this kind of expenses, that these are the expenses which the company is compulsory is going to make these expenses. We cannot stop salary, we cannot deny for the electricity bill, we cannot deny for maintaining cost, maintaining. Of course, if you are denying, if you are delaying this kind of expenses, the organization is going to suffer. So these all are the what fixed cost. Okay, कंपनी को कितना भी प्रॉफिट हो या कंपनी को कितना भी लॉस हो, कंपनी हैज टू डू दिस काइंड ऑफ एक्सपेंसेस एंड दैट इज फॉर श्योर. सो these all are what maybe you are having some insurance of your employees, maintenance of machineries, you are going to every month you have installations of some loan or anything, telephone bill, internet bill. These all are what your fixed cost which the company is bearing. And then after there is a variable cost. Variable cost શું છે? તો કે variable cost it varies time to time. For example, the raw material cost. For example, the material, raw material which you are using. Okay. Hello. Hello. Ma'am. Hello. હા, બધાને સંભળાય છે ને? Yes. Yes, ma'am. Hello. Yes, ma'am. હા, તો what I was talking, કે ભાઈ વેરિયેબલ કોસ્ટ, રો મટીરિયલ નો કોસ્ટ દર વખતે વેરિયેબલ ચેન્જ થશે કે એક સરખો રહેશે? ફોર એક્ઝામ્પલ, તમે મશીનરીઝ યુઝ કરો છો, સપોઝ ફોર ધેટ યુ આર યુઝિંગ સમ પેટ્રોલ ઓર સમથિંગ, એ યુઝ થશે તે એક સરખું થશે કે અલગ અલગ થશે? પેટ્રોલનો ભાવ દર વખતે ચેન્જ થાય છે. તમે રો મટીરિયલ યુઝ કરો છો, રો મટીરિયલમાં પણ ફોર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ that you are going for this much production,
So for that you will need this much raw material. If you are going for lower production, you will have lower raw material. If you are going for higher production, you will have much more raw material. So it depends on production, કે production કેટલું થશે તેના હિસાબે તમે raw material છે, machineries છે, તેના માટેના બધા ખર્ચાઓ કરતા હશો. Whereas I said કે ભાઈ salary છે, તમારા installments છે બેંકના, then electricity છે, ઇલેક્ટ્રિસિટીના પણ મિનિમમ વેજ તમારે પે કરવાના આવશે જ આવશે. So these all are what fixed cost. ને એની સામે જેટલા પણ ખર્ચા છે સામાન સાથે પ્રોડક્શનના રિલેટેડ, કે પ્રોડક્શન વધશે તો આ ખર્ચા વધશે, પ્રોડક્શન ઘટશે તો આ ખર્ચા ઘટશે. એવું નથી કે પ્રોડક્શન થાય કે નહીં થાય આટલા ખર્ચા તમારે કરવા જ પડે. એ ફિક્સ્ડ કોસ્ટ છે, પણ પ્રોડક્શનના સાઇઝના, પ્રોડક્શનની ક્વોન્ટિટીને જોઈને કે પ્રોડક્શન વધશે તો આ ખર્ચો વધશે, પ્રોડક્શન ઘટશે તો આ ખર્ચો ઘટશે. This is the variable cost. આટલું સમજમાં આવ્યું? Yes, ma'am. So in this figure you can see that revenue means your profit and units sold. હવે છે fixed cost plus variable cost. ફિક્સ કોસ્ટ મીન્સ મેં તમને કીધું કે મિનિમમ આટલા કોસ્ટ તો થશે જ થશે. The variable cost, it varies time to time with the looking at the amount or looking at the quantity of production. In this you can see very first red, that is cost and revenue. First business માં જે સ્ટાર્ટ કરીએ છીએ આપણે, યુનિટ સોલ્ડ થાય છે, so very first જે બ્રેક ઇવન પોઈન્ટ છે, that is the situation કે જેને બિઝનેસમાં આપણે એવું કહી શકીએ કે બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે એક એવી સિચ્યુએશન ક્રિએટ થાય છે, એક એવો પોઈન્ટ ક્રિએટ થાય છે કે એટ ધેટ પોઝિશન તમે 10 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, if you had invested 10 rupees, now you are having 10 rupees back in your pocket. Okay, you had invested whatever amount, you are having that back with you. Now after this, whatever you're going to gain from the market, that is your profit. So break even analysis or break even point is the point that you can say that is a neither profit nor loss kind of situation, right? Neither profit nor loss kind of situation, that is break even analysis, or you can say that is the break even point. So this is what બ્રેક ઇવન એટલે કે એક એવી સિચ્યુએશન કે અહીંયા ગાડી પ્રોફિટ પણ નથી અને લોસ પણ નથી, એવી સિચ્યુએશન. ખબર પડી આમાં? Yes, ma'am. હા, તો પ્લીઝ ગીવ મી વન એક્ઝામ્પલ. હેલો, Ma'am, break even point માટે ને હેલો, કોને મને? Yes, ma'am. Hello, are you all thinking for the example or not? Please think about it and give me one example, then we will continue.
Hello. Hello. Yes, ma'am. No, you are not answering. Did you get this break-even example or not? So this is what I have to say. Okay, by revenue that is going to increase, units which are going to be sold. But revenue means whatever what fixed cost plus variable cost. ફિક્સ્ડ કોસ્ટ એટલે કે આપણે જે ફિક્સ્ડ ખર્ચા છે તે અને વેરિયેબલ જે કોસ્ટ છે તે એ બે જે કન્સિડર થશે એ બેનું કોમ્બિનેશન બનશે અને જે આપણે પ્રોફિટ અર્ન કરશું that we can consider as revenue. તો આ રેવન્યુ જે છે તે અને જેટલા યુનિટ્સ આપણે સોલ્ડ કર્યા છે તે તો રેવન્યુ અને યુનિટ્સ સોલ્ડ જે કર્યા છે રેવન્યુમાં આપણી જે ફિક્સ્ડ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ નું કોમ્બિનેશન જ્યાં પ્લોટ થશે ગ્રાફમાં that is your break even analysis. ક્લિયર? કોઈને કઈ ડાઉટ છે આમાં? No, ma'am. No, ma'am. તો તમને એક બીજું એક્ઝામ્પલ મોકલાવ. આ ઓપન કરો આ ગ્રાફ. It is very easy to understand. This is very easy to understand. એટલે મેં તમને અત્યારે પછી મોકલ્યું, પહેલા તમને પેલું અન્ડરસ્ટેન્ડ કરાવી દીધું કે તમારા જે આ એક્સપેન્સીસ છે that is total cost જે છે ટોટલ કોસ્ટ તમારી જે છે તે 6000 સુધી જાય છે અને યુનિટ્સ સોલ્ડ કરે છે that is 800 અને અહીંયા આગળ જે લેવલ ઓફ સેલ્સ છે તે that is going to 800, right? તો ગ્રીન અને રેડ લાઈન જે છે that is the revenue and unit sold. એ બે વચ્ચેનું એટલે કે તમે 4000 અને ફોર એક્ઝામ્પલ 400 યુનિટ તમે સેલ કરશો અને 4000 રૂપીસ તમે ઇન્વેસ્ટ કર્યા છે ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બંને મળીને તે જે જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે that is I think 4000. તો 4000 is over here your break even point. આ ઇઝી છે અન્ડરસ્ટેન્ડ કરવામાં? Hello. Yes, ma'am. हाँ. Yes, હવે ma'am. આમાં doubt હોય તો બોલો, otherwise you can leave the class. કોઈને કઈ ડાઉટ છે? No, ma'am. No, ma'am. So you can leave the class. અને attendance fill up